Hello and welcome, friends. How are you all? I hope you all are doing very well, staying at your home. આજે આપણે ધોરણ 12ની ટેક્સ્ટ બુકમાં યુનિટ 3 રીડ 1 નું ટેક્સ્ટ કોમ્પ્રિહેન્શન સમજવાનું છે. જે રીડનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે તણાવ, મેનેજ એટલે વ્યવસ્થાપન કરવું. તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. હવે મિત્રો, આપ સૌ જાણો છો કે આજની આપણી આ હેક્ટિક લાઈફમાં ડગલે ને પગલે આપણી સામે એવી સિચ્યુએશન્સ ઉપસ્થિત થતી હોય કે જેમાં આપણે સ્ટ્રેસ અનુભવતા હોઈએ. તો આ સ્ટ્રેસ શા માટે ઉદ્ભવે છે? મન, શરીર અને લાગણીઓ કેવી રીતે કામ કરે છે? કેવી રીતે આપણે તાર્કિક નિર્ણયો લઈ શકીએ છીએ? કેવી રીતે આપણી સામે આવેલ તણાવપૂર્ણ પરિસ્થિતિનું આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ? આ બધી બાબતો ઉપર અહીંયા ખૂબ વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો છે, સમજૂતી આપવામાં આવી છે, જે આપણને આપણી ડે ટુ ડે લાઈફમાં બહુ જ હેલ્પફુલ સાબિત થશે. તો આવો સમજીએ મેનેજ યોર સ્ટ્રેસ. Mind, emotions and body all are closely interlinked and always work together. મન, લાગણીઓ અને શરીર આ બધું એકસાથે જોડાયેલું છે ને હંમેશા સાથે જ કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરશો તો તમને વધુ રીતે સ્પષ્ટ સમજાશે. Your mental capacities. હવે આપણી માનસિક ક્ષમતા એટલે શું? અહીંયા એની વાત કરી છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. આપણી માનસિક ક્ષમતા એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી ક્ષમતા, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી ગ્રહણ કરવાની ક્ષમતા, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીને યાદ રાખી શકવાની ક્ષમતા, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તર્કબદ્ધ રીતે વિચારી શકીએ એ સ્થિતિમાં રહેવાની ક્ષમતા એટલે આપણી મેન્ટલ કેપેસિટીઝ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. આપણે હવે આ મેન્ટલ કેપેસિટીની શા માટે જરૂર પડે છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. આપણા જીવનમાં એક રચનાત્મક અને વ્યવહારુ ક્રમ જાળવી રાખવા માટે આપણે આ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, રોજિંદા તર્કબદ્ધ નિર્ણયો લેવામાં પણ આપણે એની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. જો તમારે તમારા કામ પરની જગ્યાએ જવા માટે બે જ પસંદગી હોય, એક તો ચાલીને જવું કે કાર લઈને જવું. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ એ કોલ્ડ. પરંતુ એ વાસ્તવિકતા પણ સાથે જોડાયેલી હોય કે બહાર વરસાદ પડતો હોય અને તમને શરદી થઈ ગઈ હોય, તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો તમે તરત જ તમારો એવો નિર્ણય લેશો કે કાર લઈને જવું વધારે યોગ્ય છે. That would be a rational decision based on the current circumstances. વર્તમાન સંજોગો પર આધારિત આ તમારો એક વ્યાજબી નિર્ણય ગણાશે. એટલે જો જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે આપણું માઇન્ડ જે છે એ આપણને આવા રેશનલ ડિસિઝન્સ લેવા માટે થઈને આપણને પ્રોમ્પ્ટિંગ કરે છે, આપણને હિન્ટ આપે છે. મન શું છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices. મન એ
તાર્કિક અને બુદ્ધિગમ્ય ભાગ છે જે આપણને ભાવના રહિત, લાગણીઓ રહિત પસંદગીઓ કરવામાં મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતીને સંગ્રહ કરી રાખવામાં અને પુનઃ મેળવવામાં મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, કોઈ પણ વસ્તુને ક્રમબદ્ધ રીતે રાખવામાં અને ગણતરીઓ કરવામાં મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, તે લાગણીઓનો જ એક ભાગ છે. A good example of the interaction between mind and emotions is the exam notes. હવે માઇન્ડ અને ઇમોશન્સ વચ્ચે કોરિલેશન છે, સહસંબંધ છે. એનું એક ઉત્તમ ઉદાહરણ છે પરીક્ષા સમયની ચિંતા. Your mental capacity has helped you retain what you have revised. તમારી માનસિક ક્ષમતા એ તમને જે તમે રિવાઇઝ કર્યું છે, પુનઃ યાદ કર્યું છે, એને જાળવી રાખવામાં મદદ કરે છે. યુ નો યોર સ્ટફ, તમારે શું લખવાનું છે એ તમને ખબર છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલ્યુઅર, પરંતુ જેવા તમે એક્ઝામ રૂમમાં પ્રવેશો છો અને આવનારી મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓની કલ્પના કરીને લાગણીયુક્ત બનો છો, ઓલ ઓફ એ સડન એકાએક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તમે જે અત્યાર સુધી કાળજીપૂર્વક રીતે સંગ્રહેલી માહિતી છે એ તમને યાદ આવતી નથી. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. એનું કારણ એ છે કે તમારી લાગણીઓએ તમારી જે આંતરિક માહિતીનો વિભાગ છે એમાં બેરિંગ એટલે કે ખલેલ પહોંચાડી છે, એને અવરોધ્યું છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તમારી જાતને નીચેની પ્રતિક્રિયામાં જોઈ છે? શું તમે ક્યારેય પણ નીચેનામાંથી કોઈ પ્રતિક્રિયા અનુભવી છે? અહીંયા આપણી સામે અમુક સિચ્યુએશન્સ આપી છે, જે સિચ્યુએશન્સનો આપણે વધતા ઓછા પ્રમાણમાં સંજોગોવશાત ફેસ કરતા હોઈએ છીએ, એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ એન્ડ થિંગ્સ. તમને જુદી જુદી બાબતો ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરવું તમને અઘરું લાગે છે, મુશ્કેલ લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે. લેટ ડાઉન, નિરાશ કરવું, મતલબ કે યોગ્ય સમયે યાદ ન આવવું. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણા બધા વિચારો આવે છે, પરંતુ કોઈ તમે સ્પષ્ટ વિચાર સમજી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. ઘણીવાર આ દિવસોમાં તમે અનિશ્ચિત હો છો અને તમારા માટે એ અસામાન્ય બાબત છે. મતલબ કે પહેલાં એવું નહોતું થતું. પહેલાં તમે કોઈ ડિસિઝન લઈ શકતા હતા, પણ અત્યારે તમે કોઈ ડિસિઝન લેવાની સ્થિતિમાં નથી હોતા. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. જે કામો તમે પહેલાં ખૂબ ઝડપથી પૂરા કરી શકતા હતા એ કામ કરવામાં તમને સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ ઇન. તમે ઘણા બધા કામની એકસાથે શરૂઆત કરો છો, પરંતુ કોઈ પણ કામ પૂર્ણ કરી શકતા નથી. ઇફ યસ, જો ઉપરોક્ત કોઈ પણ પરિસ્થિતિનો આપણામાંથી કોઈ અનુભવ કરતા હોઈએ, then it gives a sign of mental stress present in you. તો એનો મતલબ એ છે કે તમારામાં માનસિક તણાવ રહેલો છે. The better you deal with stress, જેટલી વધારે સારી રીતે તમે તણાવનો સામનો કરશો, the less your mental capacity will be affected. એટલી જ ઓછી તમારી માનસિક ક્ષમતા જે છે એને ખરાબ અસર થશે. મતલબ કે તમારે તણાવની પરિસ્થિતિનો અનુભવ કર્યા પછી એ તણાવ જે છે એની સાથે ડીલ કરવાનું છે, મતલબ કે એને મેનેજ કરવાનું છે. જેટલી વધારે સારી રીતે તણાવનું વ્યવસ્થાપન કરશું એટલી જ આપણી માનસિક ક્ષમતા જે છે એ ઓછી પ્રભાવિત થશે. The following exercises will help you build better stress resilience
and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અહીંયા નીચે કેટલી કસરતો આપી છે એ તણાવની સ્થિતિસ્થાપકતા રચવા માટે અને તમારી જાતને ફરીથી માનસિક રીતે સમતોલ કરવામાં મદદ કરશે જો તમે તણાવની પરિસ્થિતિનો અનુભવ કરતા હો તો. હવે અહીંયા નીચે કેટલીક એક્સરસાઇઝીસ આપી છે જે આપણે જાતે કરી શકીએ અને એની પોઝિટિવ ઇફેક્ટ્સ પણ આપણા માઇન્ડ ઉપર અનુભવી શકશું. પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું બંધ કરી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે આપણા મન ઉપર કામ અને એનો બોજો દબાણ વધવા લાગે છે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે મન જે છે એ આપણું વધારે પડતા વિચારોમાં ખોવાઈ જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવે છે, આઈ વિશ there was a switch in my head. કાશ મારા મનમાં કોઈ એવી સ્વિચ હોય that I could flick and turn off all the thoughts going around in my mind. જે સ્વિચ હું ઝડપથી બંધ કરી દઉં અને મારા મનમાં ચાલતા વિચારોને સ્ટોપ કરી શકું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પરંતુ તે સહેલી બાબત નથી. There is a technique to help yourself during the problem of overthinking. તો પછી ઓવરથિંકિંગની સમસ્યા દરમિયાન તમને મદદરૂપ થઈ શકે એવી એક ટેકનિક પણ છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન વારંવાર તમારે તમારી જાતને આવું કહેવાનું છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ with whatever happens when it happens. મારી કોઈ અપેક્ષાઓ નથી અને જ્યારે જે કંઈ પણ બનશે એનો હું સામનો કરી શકીશ, એને હું પહોંચી વળીશ. When you think about a stressful day that lies in front of you. હવે થાય છે એવું ક્યારેક કે જ્યારે તમે તમારી સામે કોઈ એક સખત તણાવભર્યા દિવસ વિશે વિચારવા લાગો છો. યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઇક ધીસ. તમારા મનમાં લગભગ આવા વિચારો આવે છે. ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે કેટલું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે આ પેલું આવું ઘણું કામ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. ત્યારબાદ મારે આ અને પેલું કામ પણ પતાવવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને ખબર નથી હું આ કામ કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મને તો જમવાનો સમય પણ નહીં મળે. આવા બધા વિચારો આપણે ક્યારેક કોઈ પણ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ અનુભવ્યા જ હોય છે. તો એકચ્યુઅલી એમાં થાય છે શું? બેઝિકલી મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. દિવસ હજી શરૂ પણ નથી થયો. બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ. પણ તમે પહેલેથી જ મૂંઝવણમાં આવી જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ? અહીંયા શું બને છે? ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું મન તમારાથી આગળ વિચારવા લાગે છે. એન્ડ એન્ટિસિપેટિંગ, અને એવી અપેક્ષા રાખે છે, હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. કે તમે કેટલા થાકેલા અને તણાવભર્યા મહેસૂસ કરશો. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમામ કામ પૂર્ણ કર્યા પછી તમે કેટલા થાકી ગયા હશો એવી મન તમારી નજર સમક્ષ અપેક્ષા વ્યક્ત કરે છે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આ ઉન્મત્ત વિચારો, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, એ તમારી ઉર્જાને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ એ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી સામાન્ય ઉર્જાથી અડધી ઉર્જા સાથે તમે તમારા વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો. ઇટ મીન્સ કે જે ફૂલ એનર્જી હોવી જોઈએ એના બદલે અડધી એનર્જી આપણી ઓવર થિંકિંગમાં
વેસ્ટ થઈ જાય છે. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને જ્યારે તમે દિવસના અંતે થાકેલા પાકેલા હોવ છો, બધું કામ કમ્પ્લીટ કરો છો, બધું કામ સંપૂર્ણ કરો છો, યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. ત્યારે તમને એવું લાગે છે કે તમે ખરેખર સાચા હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. તમારો દિવસ ભયાનક રીતે પસાર થયો અને તમે શારીરિક રીતે ખૂબ થાકેલા હોય એવું અનુભવો છો. તો શું કરવું જોઈએ? In order to have the maximum energy available at the start of a busy day, કોઈ પણ વ્યસ્ત દિવસની શરૂઆતમાં વધુમાં વધુ ઉર્જા મેળવવા માટે, જાળવી રાખવા માટે આપણે આ મંત્રનો ઉપયોગ કરવો જોઈએ. I have no expectations and I will deal with whatever happens when it happens, as a form of mantra. મારી કોઈ અપેક્ષાઓ નથી અને જ્યારે જે બનશે એને હું પહોંચી વળીશ. યુ વિલ નોટિસ, તમને ખ્યાલ આવશે કે હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. કોઈ અપેક્ષા નથી એના વિચાર માત્રથી જ તમારું શરીર જે છે એ રાહત અનુભવવા લાગશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ રાહત એ તમને જણાવશે કે તમે તમારી જાતને કિંમતી ઉર્જાનો વ્યય થતાં બચાવી લીધી છે. You will feel calmer mentally and emotionally as a consequence. પરિણામ સ્વરૂપે તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે ખૂબ જ શાંતિ અનુભવશો. બીજી ટેકનિક આપી છે જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહન. આપણે અહીંયા બીજાનું કોઈનું સંમોહન નથી કરવાનું, આપણે આપણી જાતને સંમોહિત કરવાની છે. કેવી રીતે? યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવ દૂર કરવા માટે આ સ્થિતિનો આપણે ઉપયોગ કરી શકીએ. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની કસરત જે છે એ કરી જુઓ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આંખ બંધની સ્થિતિમાં આ કસરત જે છે એ વધારે સહેલી બનશે. પહેલું સ્ટેપ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો અને આંખ બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. 99 થી 70 સુધીની ઊંધી ગણતરી કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. અને આ ગણતરી તમારા શ્વાસોશ્વાસ સાથે બંધ બેસે એવી રીતે ધીમે ધીમે કરો. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69 થી 30 સુધી ઊંધી ગણતરી કરો. while imagining walking down the steps of a beautiful staircase. અને સાથે એવી કલ્પના કરો કે તમે એક સુંદર મજાની સીડીના પગથિયા ઉતરી રહ્યા છો. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમારા શ્વાસની સાથે તાલ મેળવીને નીચે ઉતરતા હોય એવું મહેસૂસ કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી નજર સમક્ષ સુંદર ભવ્ય સીડી દાદરો લંબાતો હોય એવું જુઓ. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. એવી કલ્પના કરો કે આ દાદરા પર કાર્પેટ બિછાવેલી છે અને તમે ખૂબ કોમળતાથી, ખૂબ સહેલાઈથી તેના પર આગળ વધી રહ્યા છો. Count down from 29 to 0 while imagining drifting further down in a luxurious lift. હવે 29 થી 0 સુધી ઊંધી ગણતરી કરો. સાથે સાથે એવી કલ્પના કરો કે તમે એક સુંદર વૈભવશાળી લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છો. એ લિફ્ટ કેવી છે? એઝ લાર્જ એઝ અ રૂમ. એક રૂમ જેવડી લાર્જ છે. કાર્પેટેડ, તેમાં
સંપૂર્ણ રીતે કાર્પેટ પથરાયેલી છે વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ, જેની બહાર કુદરતી દ્રશ્યો પણ છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ, અને તમારા શ્વાસોશ્વાસની સાથે સમયમાં જે ઘટાડો થઈ રહ્યો છે એ પણ અનુભવો. એઝ યુ અરાઇવ એટ ઝીરો, જ્યારે તમે ઝીરો ઉપર આવો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. લિફ્ટના દરવાજા ખુલે અને તમે એક એવા રૂમમાં પ્રવેશો કે જે તમને ગમતું હોય એવી રીતે ફર્નિશ્ડ થયેલું હોય, એવી રીતે સજાવેલો હોય. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. તમારી તમામ મનગમતી વસ્તુઓ અંદર હોય. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને સંપૂર્ણ રીતે તમારી જ છે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો અને એમાં નિરાંતે બેસો. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. આ જ પરિસ્થિતિમાં, આ જ કલ્પનામાં જ્યાં સુધી તમે રાહત અને તાજગી ન અનુભવો ત્યાં સુધી એમને એમ સ્થિર રહો, અને ત્યારબાદ તમારી આંખો ફરીથી ખોલો. ત્યારબાદની એક્સરસાઇઝ છે જેનું નામ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે આપણે ટીવી કે સિનેમા હોલ ઉપર જેની ઉપર આપણને પિક્ચર ડિસ્પ્લે થઈ શકે એવો પડદો. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમે લાગણીઓથી ઘેરાઈ ગયા હો, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે તમે સ્પષ્ટ રીતે વિચારવા માટે થઈને અસમર્થ હો છો. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ, ત્યારે શક્ય છે કે તમે અયોગ્ય નિર્ણય લઈ શકો. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે કોઈ એવી બાબત પ્રત્યે તમે સંમત થાવ કે જે તમારા ફાયદારૂપ નથી હોતી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ક્રીન એક્સરસાઇઝ આપણને એ દર્શાવે છે કે કેવી રીતે આપણે પીછેહટ કરવી, પાછા ખસી જવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, અને તમારી વર્તમાન સ્થિતિમાંથી તમારી જાતને છૂટી પાડવી, ડિટેચ કરવી. સો ધેટ, જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી તમે એવું સ્પષ્ટપણે જોઈ શકો કે ખરેખર પરિસ્થિતિ શું છે. Taking an outsider's point of view and imagining another person in your situation. બાહ્ય વ્યક્તિના દ્રષ્ટિકોણ અને કોઈ અન્ય વ્યક્તિને તમારી પરિસ્થિતિમાં કલ્પના કરવાથી will put a new perspective on your stress problem. એનાથી તમારી જે તણાવવાળી સમસ્યા છે એમાં એક નવો જ દ્રષ્ટિકોણ તમને મળશે. પર્સ્પેક્ટિવ, જોવાનો અંદાજ, દ્રષ્ટિકોણ. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તો એના પરિણામે શું કરી શકાય એ માટે તમે શાંતિથી વિચારી શકશો. વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખ બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન that is currently causing you stress. એ પરિસ્થિતિ વિશે વિચારો જે તમને અત્યારે તણાવ આપે છે. Imagine projecting the situation onto a screen in your mind. હવે તમારા મનની સ્ક્રીન ઉપર આ પરિસ્થિતિને પ્રોજેક્ટ કરતા હો, રજૂ કરતા હોય એવી કલ્પના કરો. As if it were a film you were watching. જાણે કે તમે કોઈ ફિલ્મ જોતા હો. મતલબ આંખો બંધ કરીને આપણે આપણી મનની સ્ક્રીન ઉપર આપણા પ્રોબ્લેમને પ્રોજેક્ટ કરવાનો છે અને એઝ અ ફિલ્મ એને જોવાની છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ. ખરેખર જે બન્યું છે એનો જ આપણે સમાવેશ કરવાનો છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. હવે જે બનશે, બની શકે છે એવું આપણે વિચારવાનું નથી, એની કલ્પના આપણે કરવાની નથી. ત્યારબાદ
Replace yourself in the film with someone else of the same gender. તમારી જાતને એ ફિલ્મમાં તમારા જેવી જ અન્ય કોઈ વ્યક્તિ સાથે બદલો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. બાહ્ય નિરીક્ષક તરીકે ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? ફિલ્મમાં જે બની રહ્યું છે એ વિશે તમે શું અનુભવો છો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? જે વ્યક્તિ તમને સ્ક્રીન ઉપરથી રિપ્લેસ કરે છે, મતલબ કે તમારી બદલે જે આ સિચ્યુએશન જુએ છે એને તમે શું સલાહ આપશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. તમારી આંખો ખોલો અને જે સલાહ તમે અન્ય વ્યક્તિને આપી હતી એનો અમલ કરો. એના પછીની એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની ધારણા કરવી. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન ખૂબ જ વ્યસ્ત બની જાય છે ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે આપણે માનસિક ગૂંચવણોમાં બંધાઈ ગયા હોય એવું અનુભવીએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ બાબત બહુ સરળ અને હકારાત્મક જણાતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણા મનમાં નિરાશાવાદ ઘર કરી જાય છે અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જોઈ શકતા નથી. એવા સમયે વી કેન ઓપન સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની ધારણા કરવી, આ ટેકનિકની મદદથી આપણે આશાવાદનો એક સ્ત્રોત ખુલ્લો મૂકી શકીએ છીએ. એના માટે શું સ્ટેપ્સ છે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. એક ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. કોઈ પણ બાબત હાંસલ કર્યા પછી, મેળવ્યા પછી કેવું લાગશે એ તમે તમારી બધી જ ઇન્દ્રિયોથી અનુભવો અને એના પરિણામ સ્વરૂપે મળતી રાહત અને શાંતિની લાગણીઓનો અનુભવ કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાઉ. હવે જે હકારાત્મક લાગણીઓ તમને મળી છે એના ઉપર ટકી રહો અને અહીંયા વર્તમાન સમયમાં એને તમારી સાથે પાછી લાવો. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરી પાછી ખોલો. મેક શ્યોર, એ બાબતની ખાતરી રાખજો કે that you don't get all tangled up in considerations about how the situation will resolve itself. આ એક્સરસાઇઝ કરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે પરિસ્થિતિ કેવી રીતે હલ થશે એવી કોઈ પણ ગણતરીમાં આપણે ગૂંચવાવાનું નથી. It will look after itself as long as you keep your aim firmly in mind. જ્યાં સુધી તમે તમારો હેતુ મનમાં નિશ્ચિત રાખશો ત્યાં સુધી એ એની જાતે સંભાળ લેશે. If you stay focused on a positive outcome, જો તમે હકારાત્મક પરિણામ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખી શકશો તો you can think more clearly. તો તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકશો and you will make better decisions. અને તમે વધારે સારા નિર્ણયો લઈ શકશો which will eventually lead to the desired results. જે અંતે તમને ઇચ્છનીય પરિણામો તરફ આગળ લઈ જશે. If there could be a number of different positive outcomes, જો આપણને એક કરતાં વધારે હકારાત્મક પરિણામો મળ્યા હોય then simply concentrate on visualizing one version today. તો એની એક આવૃત્તિ ઉપર આજે and another version tomorrow અને અન્ય આવૃત્તિ પર આવતીકાલે ધ્યાન કેન્દ્રિત કરો.
This is not an exercise in correctly predicting the future. ભવિષ્યની યોગ્ય રીતે આગાહી કરવાની આ કોઈ કસરત નથી, but rather a way of clearing negative thoughts from your mind. પરંતુ આ તમારા મનમાં રહેલા નકારાત્મક વિચારોને દૂર કરવાનો એક રસ્તો છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક સ્થિતિમાં બની રહેવા માટેની એક રીત છે. એટલે આ યુનિટમાં આપણે જોયું કે કેવી રીતે સ્ટ્રેસફુલ પરિસ્થિતિમાં આપણી લાગણીઓ આપણા તર્કબદ્ધ વિચારોને, તર્કબદ્ધ નિર્ણયોને અવરોધે છે, અને એ સ્ટ્રેસને ડીલ કરવા માટે આપણે જુદી જુદી એક્સરસાઇઝીસ જે છે એઝ અ પાર્ટ ઓફ અવર ડેઇલી રૂટીન લાઈફ કરવી જોઈએ, જેનાથી લોંગ ટર્મમાં ફૂલ પરિસ્થિતિ આપણી નજર સમક્ષ આવે, આપણે કોઈ પણ સ્ટ્રેસફુલ પરિસ્થિતિ જે છે એનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી શકશું. ઓકે, I hope you all have understood very well from this lecture. See you again. Thank you very much.